આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે એવી સુરતી બટાકા પૂરી બનાવીને તૈયાર કરીશું, જે એકદમ ફૂલીને દડા થઈ જશે, ક્રિસ્પી થશે. તો લોટ બાંધવાની એકદમ અલગ જ ટીપ્સ સાથે આપણે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે આપણે પહેલાં લોટ જ બાંધીશું, જે આપણે ચિપ્સ માટે ભજીયા પૂરી બટેટાની પૂરી બનાવીએ એના માટે. તો 1 વાટકી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, જેને આપણે જે બનાવવાનો હોય લોટ તૈયાર કરવાનો એ જ વાસણમાં આપણે ચાળી લઈશું, જેથી એમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા કે કંઈ ન રહેવું જોઈએ, કેમ કે પૂરીનો લોટ જે બાંધીએ એકદમ સરસ સ્મૂથ થઈ જવો જોઈએ. તો આપણે ચાળીને જ લેવાનો છે. ત્યાર પછી લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હિંગ નાખીશું, જેથી સુગંધ અને સ્વાદ પાચન માટે પણ સારું. સાથે આપણે જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે હળદર અને લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. તો આપણે અહીંયા અડધી ચમચીથી ઓછી એટલી હળદર અને લાલ મરચું નાખ્યા છે. પછી આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને હવે આપણે થોડું પાણી, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે પાણીનું પ્રમાણ વધારે નથી નાખવાનું, થોડું જ એડ કરવાનું અને બેટર તૈયાર કરવાનું છે. બેટર એકદમ પાણી જેવું કરવાનું નથી. હું તમને ખાસ ટિપ્સ આપું છું કે જો તમારું બેટર બરાબર ભજીયાનું નહીં બને તો તમારે તકલીફ પડશે. હવે અહીંયા મેં અડધો ગ્લાસ પાણી વપરાણું છે અને બેટર તમે જોઈ શકો છો ઘાટું છે. હવે આપણે એમાં 1 ચમચી પણ પાણી નાખવાનું નથી. હવે સખત એને આપણે આ રીતે ફેટવાનું છે. જો તમારી પાસે વિસ્કર હોય તો ભલે, વિસ્કર ના હોય તો હાથથી એકદમ સરસ ફેટીને ફ્લફી કરી દેવાનું છે, જે એકદમ ચીકણું અને સરસ ઢીલું દેખાશે. તમે જુઓ ધાર થાય છે, હકીકતમાં એટલું પાતળું બેટર નથી. તો આ રીતે તમે જો બેટર તૈયાર કરશો ને તો તમારા ભજીયા એકદમ સરસ થશે. અને સોડાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. જે સુરતમાં બજારમાં બટાકા પૂરી મળે એવી જ ઘરે બનશે. હવે બેટર આપણે આ રીતે તૈયાર કરી સાઈડમાં રાખી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બટેટાની છાલ કાઢી અને બટેટાની ચિપ્સ તૈયાર કરી દઈએ. તો બટેટામાં પણ જો તમારી પાસે કાતરીમાં મશીન હોય જાડું, હું તમને બતાવી દઉં છું. છાલ ઉખેડી બટેટાને ધોઈ લેવાના, પછી પાણી રાખી અને એક બોલ રાખવાનો, એની ઉપર આપણે ચિપ્સનું મશીન રાખવાનું છે. એમાં તમારે 2 પ્રકારની આવતી હોય છે, જાડી અને પાતળી. પાતળીનો ઉપયોગ નથી કરવાનો. ચિપ્સનું પ્રમાણ તમને બતાવી દઉં છું કે થોડીક જાડી, જેથી તમને પકડવામાં એકદમ સરળતા રહે અને ભજીયા પણ એટલા સરસ બનશે તમારા. તો ચિપ્સ તમે જોઈ શકો છો કે આ તમે પકડો ને તો તરત વળતી નથી. થોડીક એવી એની થિકનેસવાળી ચિપ્સ બનાવવાની છે. આ રીતે બધી ચિપ્સ આપણે તૈયાર કરી દઈશું અને પાણીમાં કરશું, જેથી પાણીમાંથી એ કાઢી ન પડે. હવે પાણીમાં ચિપ્સ આ રીતે ધોઈ લેવાની છે. એમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય ને એ નીકળી જવું જોઈએ. ત્યાર પછી કોટનનું કોઈ પણ કપડું કે રૂમાલ કે લઈ લેવાનો, એની ઉપર પાણી નિતારી અને ચિપ્સ રાખી દેવાની અને બધી ચિપ્સને કોરી કરી દેવાની છે કપડાથી લૂછીને. આ રીતે ચિપ્સને કરી અને તમે ડીશ ભરી લેશો તો જ્યારે પણ તમે આખું ફેમિલી ખાઈ લેશે ને તો પણ ચિપ્સ કાળી નહીં પડે. અને બીજું કે જે આપણા ભજીયાની પૂરી બને છે ને એકદમ સરસ બનશે, કે એકની સરસ કોટિંગ થશે અને બધી જ પૂરી ફૂલશે. એમાં પાણીનું પ્રમાણ ન હોવાથી લોટ નીચે લસરીને બધો નીચે નહીં આવી જાય, એકદમ સરસ રીતે ચોટશે. તો આ રીતે બધી ચિપ્સ આપણે કોરી કરી દેવાની છે, જેથી કાળા પણ ન થાય અને બટેટાની પૂરી પણ બહુ સરસ એવી બનશે. તો અહીંયા ચિપ્સ છે ને બધી સરસ તમે જોઈ શકો છો કોરી થઈ ગઈ છે, પાણી બિલકુલ નથી અને થિકનેસ તમે જોઈ શકો છો સ્લાઇસની. આ રીતે કરવાનું છે. હવે મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે અત્યારે રાખી દીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. પાણી નથી, એને આપણે એકદમ વધારે પડતી ફેટી અને સરસ બનાવ્યું છે. હવે ગરમ તેલ જે આપણે મૂક્યું છે ભજીયા માટે, એ તેલમાંથી જેટલું તમારે બેટર હોય એ પ્રમાણે તેલ એડ કરવાનું છે. મોટી ચમચી ભરી અને તેલ નાખી અને ફરી આપણે એકદમ સરસ રીતે એને ફેટવાનું છે. આ રીતે કરવાથી ભજીયું ઉપરથી એકદમ બજારમાં જે મળે છે એવું ક્રિસ્પી લેયર થશે અને સરસ બનશે. લીલા ધાણા એડ કરી ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ફેટીને તમે જોઈ શકો છો બેટર કેવું સરસ એકદમ થઈ ગયું છે, ચીકણું, પાણી જેવું નથી, એની મસ્ત બની ગયું છે. હવે પતરી તમે જ્યારે એની અંદર નાખો છો સ્લાઇસ, તો આ રીતે તમે ડીપ કરશો ને એટલે તમે જોઈ શકો છો કેવું બેટર છે. એ એકદમ પાણીની જેમ ખરતું નથી. આપણે ટેપ કરી અને પછી ભજીયા, જેથી શું થશે કે તમે ભજીયા તેલમાં પાડો છો ત્યારે એની અંદર લારિયા કે આપણે ગોગળા પડતા હોય છે, ગોગળા બિલકુલ નહીં થાય અને બધું બેટર છે એકદમ સરસ એ સ્લાઇસની સાથે ચોટેલું રહેશે. એટલે તમે બેટર જ્યારે બનાવો ત્યારે બેટર બનાવવાની જ ખૂબી છે. ખાસ તમે આ મેથડ અપનાવજો, તમારી બટેકા પૂરી પણ બહુ જ સરસ એવી બનશે અને બધી પૂરી ફૂલશે, ફૂલીને અને ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી થશે.
તમને હું આગળ પણ બતાવી દઉં છું કે આ રીતે તમે ભજીયાની જ્યારે બનાવો સ્લાઇસના તો તમે આ રીતે બટેટાની પૂરી બનાવજો, બહુ મસ્ત બને છે. જો તમારું બેટર એકદમ પરફેક્ટ હશે તો એક પણ લારિયા તેલમાં નહીં છૂટે. બીજું કે બધી જ પૂરી છે ને એકદમ સરસ ફૂલીને દડા થશે. અને ખાસ જ્યારે તમારે ભજીયા પાડવાના હોય ત્યારે એની અંદર તેલ તમારે જે ગરમ મૂક્યું છે એ જ તેલ એની અંદર નાખી સરસ રીતે ફેટવાનું, જેથી સુરતમાં આપણે દુકાનમાં બટાકા પૂરી જેને ખાધી હશે એમને ખબર હશે કે ઉપરનું લેયર એકદમ સરસ ક્રિસ્પી અને સાવ અલગ જ હોય છે. જે આપણી પૂરી તળાય એટલે હું તમને બતાવી દઉં છું. તો પૂરીની ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખેલી છે. મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરવાની છે, જેથી બટેટાની સ્લાઇસ થોડી જાડી હોય તો પણ અંદર સુધી એકદમ સરસ રીતે ચડી જાય. અને જ્યારે પૂરી તળાઈ જશે ને બટેટાની એટલે એનો કલર થોડો લાલ પડતો થઈ જશે. આપણે લાલ મરચું હળદર પણ નાખ્યા છે અને પડાઈ જશે એટલે આ રીતે લાલાશ પડતી થઈ જશે. તમે જો ઉપરનું લેયર છે ને એકદમ ક્રિસ્પી જોઈને જ તમને લાગશે કે લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જાય છે. તો આ રીતે હું તમને 2 પૂરી બતાવી દઉં છું તળીને, કે 2 વખત હું કે આ રીતે તમારી પૂરી બનશે એકદમ સરસ. બધી પૂરી ફૂલીને દડા થશે. તો અહીંયા બીજી બેચ પણ મેં એ રીતે નાખી દીધી છે અને એ પણ તમે જોઈ શકો છો બધી પૂરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. અને જે આપણે પાણી જેવું બેટર હોય અને જે લારિયા પડતા હોય એવા એક પણ લારિયા આપણે બટેટાની પૂરીમાં તમને દેખાશે નહીં. તો અહીંયા પૂરી એ પણ તળાવા આવી છે એટલે આપણે હવે બહાર કાઢી લઈએ. અને જે ઉપરનું લેયર છે ને એ હું તમને નજીકથી બતાવી દઉં છું કે એનું લેયર એકદમ અલગ જ બનશે. એ અલગ લેયર બનવાનું કારણ એક જ છે કે તમે જ્યારે ભજીયા પાડવાનું તૈયારી કરો ત્યારે જે તેલ છે એની અંદર નાખવાનું, જે એનું તેલ નાખીને આપણે મિક્સ કરીએ છીએ ને એના કારણે લેયર બહુ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો આ ભજીયા પૂરી પણ તળાઈ ગઈ છે આપણે બટેટાની, તો એને પણ આપણે કાઢી લઈએ. અને નજીકથી તમે એનું લેયર જુઓ. ભજીયા ચણાનો લોટ સિવાય કોઈ લોટ નથી, પરંતુ એનું લેયર એકદમ અલગ જ બનશે અને ક્રિસ્પી બનશે. તો એકદમ સરસ એવી બટેટા પૂરી ફૂલીને તૈયાર થશે. તમે એકવાર આ પૂરી ટ્રાય કરશો ને તમે દિલ ખુશ થઈ જશે કે આવી પૂરી આપણે ક્યારેય બનતી નથી. તો એકદમ ક્રિસ્પી એવી પૂરી આપણી બનીને ત્યારે તૈયાર થઈ ગઈ છે. સાથે મેં ખજૂર આંબલીની ચટણી સાથે બનાવી છે. તમને મારી આ બટાકા પૂરી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો વરસાદ એકદમ સરસ એવો પડી રહ્યો છે અને અત્યારે જો આવી ગરમા ગરમ બટેટા પૂરી બીજા કોઈ પણ શાકભાજી નથી તો બનાવી અને તૈયાર કરો અને એકદમ ક્રિસ્પી ચા સાથે ખાશો તો પણ મજા આવશે અને ચટણી સાથે ખાશો, કઢી સાથે ખાશો તો પણ મજા આવશે. તો એકદમ ક્રિસ્પી તમે જોઈને જ ખબર પડી જાય કે કેટલી ક્રિસ્પી પૂરી છે. અને જે સુરતમાં જેને ખાધી હશે ને એમને ખબર હશે કે એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે. તો તમને મેં બટેટા પૂરી તોડીને પણ બતાવી દીધી છે. તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ ક્રિસ્પી ખૂબ જ સરસ એવી બટેટા પૂરી. ખાસ ટ્રાય કરજો, વરસાદની સિઝન છે, મજા પડી જશે. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને રોજ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો અહીંયા નજીકથી પણ મેં તમને બતાવી દીધી છે. ચણાના લોટનું લેયર છે છતાં એટલું સરસ બનીને તૈયાર થયું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.